તો આજથી ચૈત્રી નવરાત્રીના આરંભ સાથે પાવાગઢ મહાકાળી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતા જ હજારો યાત્રાળુઓ માતાજીના દર્શન માટે પહોંચી ગયા હતા અને મંદિર પરિસર જઈ માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું। ખાસ કરીને ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીમાં રાજ્યભરમાંથી અનેક યાત્રિકો માતાજીના દર્શને આવતા હોય છે। જ્યારે આજે ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે દેશ તેમજ રાજ્યભરમાંથી વહેલી સવારથી જ યાત્રાળુઓનો ધસારો જોવા મળ્યો અને મહાકાળી મંદિર પરિસર વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો। ભક્તોએ મહાકાળી માતાની આરતીનો લાભ લઈ આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો। યાત્રાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેંકડો પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે તેમજ બસ સ્ટેન્ડથી માચી સુધી યાત્રાળુઓ માટે વધારાની એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। ચૈત્રી નવરાત્રીના પવિત્ર અવસરે યાત્રાધામ પાવાગઢમાં ભક્તિનો માહોલ છવાયો છે। શ્રી કાલિકા માતાજી મંદિર શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ખૂબ જ આનંદ ભક્તિમય હર્ષોલ્લાસવાળા વાતાવરણની અંદર માય ભક્તો માના ચરણમાં શીશ ઝુકાવી રહ્યા છે। આખી રાત પહાડ ઉપર અવિરત પ્રવાહ છે કે ચૈત્રી નવરાત્રિ અને મુખ્ય નવરાત્રિ એ બે મુખ્ય તહેવાર છે એના અને ખૂબ જ મોટી સંખ્યામાં મધ્યપ્રદેશથી ગુજરાતના વિવિધ ભાગોમાંથી એ માણસો આવતા હોય છે। પાવાગઢ ખાતેનો આ બંદોબસ્ત ખૂબ જ મોટો બંદોબસ્ત હોય છે। આ બંદોબસ્તમાંથી મહીસાગર અને દાહોદ ખાતેથી અને એસઆરપીની કંપની પણ બોલાવવામાં આવે છે। આ વખતે અહીં 2 ડીવાયએસપી 11 પીઆઈ 25 જેટલા પીએસઆઈ અને